નમો લોહે સૌહરિહંતામ નમો લોહે સૌદાનમ નમો લોહે સૌઆયર્યામ નમો લોહે સૌજાયામ નમો લોહે સૌત્રિકાળવતી સાવનમ ઓમકારમિંદુ સંયુક્ત નિત્યમ ધ્યાયંતિ યોગિન કામદમોક્ષદો શ્રી ઓંકારાય નમો નમઃ મંગળમ ભગવાનયો મંગળમ કુટુંબોને મંગળમ કુંકુંડાર્યો જૈન્દ્રમોષ મંગળમ નમઃ સમય સારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત સ્વભાવાય ભવાય સર્વમાં સમયસાર ભગવાન કુંકુંદાચાર્ય રચિત સમયસાર તથા ભગવાન અમૃતચંદ્રાચાર્ય રચિત આત્મખ્યાતિ ટીકા કળશ સહિત એનો સ્વાધ્યાય ચાલે છે. એમાં નિદ્રા અધિકારમાં ગાથા 216 સુધી સ્વાધ્યાય થયો છે. હવે ગાથા 216 પછી કળશ 147. 216 ગાથામાં જે વાત આવી એ વાતનું અહીંયા સમર્થન કર્યું છે. એટલે કહે છે કે આ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છે. વેદ્ય વેદક વિભાવ ચલત્વાદ વેદ્યતે ન ખલુ કાંક્ષિત મેવ તેન કાંક્ષતી ન કિંચન વિદ્વાન સર્વતોપ્યતિવિરતિક્ત મુપૈક્તિ. કળશ 147 ના અર્થમાં કહે છે કે વેદ્ય વેદક વિભાવ ચલત્વાત એટલે વેદ્ય વેદક રૂપ વિભાવ ભાવોનું ચળપણું. ચલત્વાત કહ્યું છે ને એટલે એનું ચળપણું. આ વેદ્ય વેદક રૂપ વિભાવ ભાવો છે એ અચળ ભાવ નથી, એ ક્ષણિક ભાવો છે. એનું ચળપણું છે, એ બદલાય છે, એનું અસ્થિરપણું છે. એટલે કહે છે કે વેદ્ય વેદક રૂપ વિભાવ ભાવોનું ચળપણું અસ્થિરપણું હોવાથી ખલુ કાંક્ષિતમ એવ વેદ્યતેન ખરેખર વાંછિત વેદાતું નથી. વેદ્ય વેદક રૂપ વિભાવ ભાવોનું અસ્થિરપણું હોવાથી ખરેખર તો એ વેદાતું નથી, વાંછિત વેદાતું નથી. એટલે જે ઈચ્છવામાં આવે એ વેદાતું નથી. તેન વિદ્વાન કિંજન કાંક્ષતી ન માટે વિદ્વાન એટલે જ્ઞાની, જ્ઞાની કાંઈ પણ વાંચતો નથી. સર્વત અતિ વિરક્તિમ ઉપૈતિ સર્વ પ્રત્યે અતિ વિરક્તપણાને વૈરાગ્ય ભાવને પામે છે. વેદ્ય વેદક રૂપ વિભાવ ભાવોનું અસ્થિરપણું હોવાથી ખરેખર વાંછિત એટલે ઈચ્છિત કાંઈ પણ વેદાતું નથી. તેથી જ્ઞાની કાંઈ પણ વાંચતો નથી, ઈચ્છતો નથી અને સર્વ પ્રત્યે અતિ વિરક્તપણાને એટલે વૈરાગ્ય ભાવને પામે છે. વસ્તુનો સ્વભાવ જ એવો છે કે વિભાવ ભાવો છે એ વિભાવ ભાવો ક્ષણિક છે, અસ્થિર છે, એ રહેતા નથી. અને બંને પ્રકારના વિભાવ ભાવો એક સાથે એક સમયમાં નથી, એમની વચ્ચે કાળભેદ છે. એટલે ખરેખર તો ઈચ્છવામાં આવે, વાંછા કરવામાં આવે એ કાંઈ વેદાતું નથી, એનો અનુભવ ખરેખર થતો નથી. એ વાત જ્ઞાની જાણે છે. એટલે જ્ઞાની કાંઈ પણ વાંચતો નથી અને એમ કરતા સર્વ પ્રત્યે એને વૈરાગ્ય ભાવ પ્રગટ થાય છે, વિરક્તપણાને પામે છે. જો અહીંયા વિરક્તપણાનું મૂળ કારણ એ છે કે જ્ઞાની છે ને પોતે પોતાના સ્વરૂપનો અનુભવ કર્યો છે. એટલે પોતે કોણ છે એ વાત સ્પષ્ટ છે અને પોતાને અતિન્દ્રિય જ્ઞાન અને આનંદનું વેદન છે. જ્યારે આ વિભાવ ભાવ ક્ષણિક છે એટલે ખરેખર એ વેદાતો નથી,
એટલા માટે જ્ઞાનીને એવું વિરક્તપણું છે. વિરક્તપણું કાંઈ એને ક્ષણિક નથી. આ વૈરાગ્ય ભાવ એને કાંઈ ક્ષણિક નથી. આ કઈ કોઈક સંસારિક દુઃખોને કારણે આવી પડેલો એવો સ્મશાન વૈરાગ્ય નથી, પરંતુ આ વૈરાગ્ય ભાવ, આ વિરક્તપણું તો પોતાના સ્વરૂપની પ્રાપ્તિ છે, અને સાથે આ વિભાવ ભાવ છે એ ખરેખર વેદાતો નથી એમ દ્રષ્ટિમાં સ્પષ્ટ છે. તેથી છે, તેથી એવા વિરક્તપણાને જ્ઞાની પામ્યા છે. ભાવાર્થમાં કહે છે કે અનુભવ ગોચર જે વેદ્ય વેદક વિભાવો તેમને કાળ ભેદ છે, તેમનો મેળાપ નથી, કારણ કે તેઓ કર્મના નિમિત્તે થતા હોવાથી અસ્થિર છે. માટે જ્ઞાની આગામી કાળ સંબંધી વાંછા શા માટે કરે, એટલે કે ન જ કરે. પૂર્વે બંધાયેલા કર્મના ઉદયો ના નિમિત્તે જે સંયોગો પ્રાપ્ત થાય છે એવા સંયોગો ભવિષ્યમાં મને પ્રાપ્ત થાય, એથી મને સુખ અને શાંતિ ઉપજે છે, એવી વાંછા જ્ઞાની કરતા નથી. કેમ કે જ્ઞાની જાણે છે કે એ બધા ભાવો ખરેખર વેદાતા નથી. આ કળશ ઉપર પૂજ્ય ગુરુદેવ કાનજી સ્વામીએ જે વિસ્તાર કર્યો છે તે આપણે લઈએ. પ્રવચન રત્નાકર ભાગ 7મો, પાના નંબર 341, કળશ 147, શ્લોકાર્થ ઉપરનું પ્રવચન. અહીંયા ગુરુદેવ કહે છે કે જોયું, વેદ્ય વેદકરૂપ ભાવો વિભાવ ભાવો છે. કર્મના ઉદયે ઉત્પન્ન થતા વિપરીત. વિપરીત શેનાથી વિપરીત? પોતાના સ્વભાવથી વિપરીત. માટે એ વિપરીત પોતાના સ્વભાવથી વિપરીત છે. કર્મના ઉદયે ઉત્પન્ન થતા વિપરીત વિરુદ્ધ ભાવો છે, અને તેઓ ચળ અસ્થિર છે, અર્થાંત ક્ષણિક અને વિનાશી છે. અસ્થિર હોવાથી તે બે ભાવોને મેળ મેળાપ નથી. વેદ્ય વાંછાનો ભાવ હોય ત્યારે વેદક ભાવનો કાળ હોતો નથી, અને વેદક થાય ત્યારે વેદ્ય એટલે વાંછાનો ભાવ રહેતો નથી, વીણસી જાય છે. માટે તે બેયને મેળ નથી. તેથી ખરેખર વાંછિત વેદાતું નથી. અને તેથી કહે છે કે તેન વિદ્વાન કિંચન કાંક્ષતી ન, જ્ઞાની કાંઈ પણ વાંચતો નથી. અહીં વિદ્વાન એટલે જ્ઞાની. વિદ્વાનનો અર્થ આપણે જ્ઞાની અહીંયા કરવાનો છે. વિદ્વાન એટલે ઘણા શાસ્ત્રોનો જાણનાર એવો વિદ્વાનનો અર્થ નથી. વિદ્વાન એટલે જ્ઞાની, અને જ્ઞાની તેને કહીએ જેને નિર્મળ આનંદ સ્વરૂપ પ્રભુ આત્માનું જ્ઞાન, શ્રદ્ધાન અને વેદન પ્રગટ થયું છે. પોતાના નિજ શુદ્ધ સ્વરૂપનું ભાન જ્ઞાન થયું છે, અનુભવ થયો છે, અલૌકિક આનંદનું વેદન પ્રગટ થયું છે, એવો એ જ્ઞાની. આવો વિદ્વાન કાંઈ પણ વાંચતો નથી, ઈચ્છતો નથી, એમ અહીંયા તો કહેવું છે. અને એવું જો એ વાંચે તો વિદ્વાન શાનો? જેને રાગનો રસ છે, રાગની વાંછા છે, તેનો તો ભગવાન આત્મા પ્રત્યે દ્વેષ છે, ભગવાન આત્મા પ્રત્યે ક્રોધ છે. રાગની વાંછા કરવાનો એને વિકલ્પ પણ ના આવે. ભગવાન આત્મા પ્રત્યે જેને અહોભાવ છે, પૂર્ણ ભાવ પ્રગટ થયો છે, એનો એને અનુભવ છે, એને તો રાગ આવે છે તો એ રાગને પોતાથી જુદો જાણે છે. એટલે જેને રાગની વાંછા હોય, રાગની ઈચ્છા હોય, ઈચ્છાની ઈચ્છા હોય, એને તો ભગવાન આત્મા પ્રત્યે ક્રોધ છે, ભગવાન આત્મા પ્રત્યે દ્વેષ છે, ભગવાન આત્માનો અનાદર એને તો કર્યો છે. અહીંયા તો કહે છે કે જેને ભગવાન આત્માની રુચિ થઈ છે તે વિદ્વાન છે, તે જ્ઞાની છે, અને તે કાંઈ પણ વાંચતો નથી, ઈચ્છતો નથી.
અરે રાજપદને પણ ઈચ્છતો નથી ને દેવપદને પણ ઈચ્છતો નથી, ચક્રવર્તીના પદને પણ ઈચ્છતો નથી, કાંઈ પણ ઈચ્છતો નથી. એને તો બધું પોતાના સ્વરૂપમાંથી સહજ ઉપલબ્ધ છે, પ્રાપ્ત છે, અને એનો જ એ તો અનુભવ કરવા વાળો છે. એને ઇન્દ્રિયોના વિષયમાંથી કાંઈ પ્રાપ્ત કરવું નથી, એને આ લૌકિક પદમાંથી કાંઈ પ્રાપ્ત કરવું નથી, એટલે એને કોઈ વાંછા હોતી નથી. આગળ ચોથા પેરેગ્રાફમાં પણ કહે છે કે વિદ્વાન કિંચન ન કાંક્ષતી. વિદ્વાન એટલે શું? તેમાં બે શબ્દ છે, વિત વત્તા વાન. વિત એટલે જ્ઞાન અને તેનો વાન તે વિદ્વાન. જો વિતનો અર્થ તો થાય છે લક્ષ્મી, પણ અહીંયા તો જ્ઞાનરૂપી લક્ષ્મી એમ લેવાનું છે. એટલે કે જેને જ્ઞાનરૂપી લક્ષ્મી છે તેવો જ્ઞાનરૂપી લક્ષ્મી વાળો વિદ્વાન છે. અને જ્ઞાન એટલે સમ્યક જ્ઞાન, એવો અર્થ કરવાનો છે. 342માં પાના ઉપર બીજા પેરેગ્રાફમાં આગળ સમજાવે છે કે સમકીતિ કાંઈ પણ વાંચતો નથી એમ કહો છો, અને છતાં તે 6 ખંડનું રાજ્ય કરે, એટલે કે 6 ખંડનું રાજ્ય પ્રાપ્ત કરવા માટે થઈ અને પ્રયત્ન કરે છે. તો શું સામેથી 6 ખંડના રાજાઓને જીતવા જાય? બીજી પણ એવી વાત લીધી કે 2 ભાઈ બાહુબલી અને ભરત લડે, એ પણ સમકીતિ હતા. પહેલી વાત તો એ લીધી કે ચક્રવર્તી સમકીતિ છે અને છતાં 6 ખંડના રાજ્યની એને ઈચ્છા થાય છે, અથવા તો એ જીતવા માટે જાય છે, યુદ્ધ કરે છે. અને બીજી વાત પણ સાથે લીધી કે બાહુબલી સ્વામી અને ભરત સ્વામી બંને સમકીતિ હતા, છતાં પણ લડે. આ સમકીતિને આવું હોય? પ્રશ્ન છે. આપણે પણ આ પ્રશ્ન એક વખત લીધો હતો. ગુરુદેવની જન્મ જયંતિ વખતે આ બાહુબલી સ્વામી અને ભરત સ્વામી કેમ લડ્યા એવો પ્રશ્ન મેં પૂછી અને સભામાં બધાનો અભિપ્રાય માંગ્યો હતો, અને લગભગ બધાને એ વાત સ્પષ્ટ હતી કે શા માટે એ લડે. લગભગ બધાને વાત સ્પષ્ટ હતી. અહીંયા ગુરુદેવે સમાધાન આપ્યું છે કે બાપુ એ બીજી વાત છે, તું કરે છે, તું વિચારે છે એમ નથી. એ તો રાગ આવી જાય છે. અહીંયા જ્ઞાની સમકીતિ છે એને પણ એવો રાગ આવે છે, પણ એ રાગનો રાગ નથી. એ કઈ ઈચ્છાની ઈચ્છા કરતા નથી, એમને કાંઈ યુદ્ધ કરવાની ઈચ્છા ખરેખર છે નહીં, પણ એ કર્મના ઉદયે એવા સંયોગો છે તો છે. જ્ઞાની તો પોતે પોતાના સ્વરૂપનું લક્ષ્ય કરીને જ રહ્યા છે. સમકીતિને તો પોતાનો ભગવાન આત્મા ત્રિકાળ જ્ઞાયક એનું જ લક્ષ્ય છે. એટલે ગુરુદેવ સમજાવે છે કે ભાઈ એ બીજી વાત છે. એ તો રાગ આવી જાય છે. એ રાગ કરે કોણ? શું સમકીતિ રાગ કરે? એ તો જે રાગ આવી જાય છે તેને માત્ર જાણે જ છે. રાગ કરવા જેવો છે કે એ મારું કર્તવ્ય છે, એ ભલો છે, એ મારું સ્વરૂપ છે, એવું જ્ઞાનીને ક્યાં છે? એવું જ્ઞાનીને છે જ નહીં. જ્ઞાનીને રાગનું કરવાપણું કે જ્ઞાનીને રાગનું સ્વામીપણું તો બિલકુલ છે જ નહીં. એ તો એને હે બુદ્ધિએ જાણે જ છે. અને આ વાત તો આપણે ઘણી વાર કરી છે. ઘણી સ્પષ્ટતાઓ ગયા વખતના સ્વાધ્યાયમાં પણ આ સંબંધી આપણે કરી છે. એવા જ્ઞાનીની વાત આગળ કરતા કહે છે કે તે તો સર્વત અપી અતિ વિરક્તિમ ઉપૈતી, એટલે સર્વ પ્રત્યે અતિ વિરક્તપણાને વૈરાગ્ય ભાવને પામે છે. જ્ઞાનીની તો આવી વાત છે. ગુરુદેવ કહે છે જોયું, આ વૈરાગ્ય લીધો. અહીંયા વૈરાગ્યની વાત કરી દીધી. આ કળશમાં આ રીતે વૈરાગ્યની વાત લીધી. પહેલા જ્ઞાન લીધું અને હવે વિદ્વાનને એટલે કે જ્ઞાનીને અતિ વિરક્તપણું હોય છે એમ લીધું. જ્ઞાન અને વૈરાગ્ય બંને લીધા. અને આમ પણ જોઈએ તો જ્ઞાન અને વૈરાગ્ય સાથે હોય છે. જ્ઞાન વિના વૈરાગ્ય નહીં ને વૈરાગ્ય વિના જ્ઞાન નહીં. પૂર્ણ સ્વરૂપ ભગવાન આત્માનું જ્ઞાન, જ્ઞાનનું જ્ઞાન અને રાગના અભાવ રૂપ વિતરાગ ભાવ, એવો વૈરાગ્ય ભાવ, એમ બંને જ્ઞાનીને હોય છે. જ્ઞાન એટલે આત્માનું જ્ઞાન, જ્ઞાનનું જ્ઞાન. ભગવાન આત્મા જ્ઞાન સ્વરૂપી છે એનું જ્ઞાન, સમ્યક જ્ઞાન. અને વૈરાગ્ય એટલે
રાગના અભાવરૂપ વિતરાગ ભાવ, રાગના અભાવરૂપ વિતરાગ ભાવ એવો વૈરાગ્ય, એટલે એવા જ્ઞાન અને વૈરાગ્ય જ્ઞાનીને હોય છે. અહીંયા કહે છે જ્ઞાની સર્વ પ્રત્યે અતિ વિરક્તપણાને પામે છે, માટે તેને કાંક્ષવું ને વેદવું એ હોતું નથી. કાંક્ષા કરવી, ઈચ્છા કરવી એ પણ નથી, અને એને વેદવું એ પણ હોતું નથી. જગત પ્રતિ અત્યંત ઉદાસીન એવા જ્ઞાનીને બસ જાણવું 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 જ હોય છે, બીજું કાંઈ હોતું નથી. તો આ રીતે આ કળશ આપણે અહીંયા પૂરો કરીએ છીએ. હવે આ કળશ પછીથી કહે છે કે એ રીતે જ્ઞાનીને સર્વ ઉપભોગો પ્રત્યે વૈરાગ્ય છે. જ્ઞાનીને સર્વ ઉપભોગો પ્રત્યે વૈરાગ્ય છે. 216 ગાથામાં જે વાત આવી એનું અહીંયા અનુસંધાન લીધું છે કુંકુંદાચાર્ય ભગવાને, અને કહે છે કે આ રીતે જ્ઞાનીને સર્વ ઉપભોગો પ્રત્યે વૈરાગ્ય છે. ગાથા 217 કહે છે કે બંધોપભોગ નિમિત્તેષુ અદ્યવસાનોદયેષુ જ્ઞાનીનઃ સંસાર દેહ વિષયેષુ નૈવોત્પદ્યતે રાગઃ. આ ગાથા ગુજરાતીમાં લઈએ. સંસાર દેહ સંબંધી ને બંધ ઉપભોગ નિમિત્ત જે તે સર્વ અદ્યવસાન ઉદયે રાગ થાય ન જ્ઞાનીને. ગાથાના અર્થમાં કહે છે કે બંધ ઉપભોગ નિમિત્તેષુ, એટલે બંધ અને ઉપભોગના નિમિત્ત એવા શું છે? એવા તો સંસાર દેહ વિષયેષુ, સંસાર સંબંધી અને દેહ સંબંધી, અદ્યવસાનોદયેષુ, અદ્યવસાનના ઉદયોમાં જ્ઞાનીને રાગઃ ન એવ ઉત્પદ્યતે, રાગ ઉપજતો જ નથી. બંધ અને ઉપભોગના નિમિત્ત એવા સંસાર સંબંધી અને દેહ સંબંધી, બંધનું નિમિત્ત અને ઉપભોગના નિમિત્ત, સંસાર અને દેહ એવા અદ્યવસાનના ઉદયોમાં જ્ઞાનીને રાગ ઉપજતો નથી. જે અદ્યવસાનો છે એ સંસાર સંબંધી છે, અને બીજા અદ્યવસાન છે તે શરીર સંબંધી છે, દેહ સંબંધી છે, અને જેટલા એ અદ્યવસાન છે એના ઉદયમાં જ્ઞાનીને રાગ ઉપજતો નથી. ટીકામાં આ વાતને સ્પષ્ટ કરતા અમૃતચંદ્રાચાર્ય ભગવાન કહે છે કે આ લોકમાં જે અદ્યવસાનના ઉદયો છે તેઓ કેટલાક તો સંસાર સંબંધી છે અને કેટલાક શરીર સંબંધી છે. તેમાં જેટલા સંસાર સંબંધી અદ્યવસાન છે તેટલા બંધના નિમિત્ત છે. સંસાર સંબંધી જે અદ્યવસાનો છે એ અદ્યવસાનના ઉદયો છે એ બધા કર્મબંધનું નિમિત્ત છે. કહે છે કે આ લોકમાં જે અદ્યવસાનના ઉદયો છે તેમાં કેટલાક તો સંસાર સંબંધી છે અને કેટલાક શરીર સંબંધી છે. જેટલા સંસાર સંબંધી અદ્યવસાનના ઉદયો છે એ બધા બંધના નિમિત્ત છે, અને જે શરીર સંબંધી છે એટલે કે શરીર સંબંધી અદ્યવસાન એ બધા ઉપભોગના નિમિત્ત છે. જેટલા બંધનના નિમિત્ત છે એટલે સંસાર સંબંધી અદ્યવસાન છે એ બધા બંધના નિમિત્ત છે, કર્મબંધના નિમિત્ત છે. એ બધા શું છે? તો કે એ બધા રાગ દ્વેષ અને મોહ રૂપે છે. એ બધા રાગ દ્વેષ મોહ રૂપે છે. અને જે ઉપભોગના નિમિત્ત છે એવા અદ્યવસાનો છે તે શું છે? તો કે તે સુખ દુઃખ ની કલ્પના રૂપે છે. એ બધા સુખ દુઃખ રૂપે છે. ફરીથી લઈએ. શું કહ્યું? કે અદ્યવસાનના ઉદયો બે પ્રકારે છે. કેટલાક છે એ સંસાર સંબંધી અદ્યવસાનના ઉદયો છે. એ સંસાર સંબંધી અદ્યવસાનના ઉદયો છે
એ બધા બંધનું કારણ છે, એટલે કે બંધના નિમિત્ત છે, બંધનું નિમિત્ત કારણ છે, અને એ બધા રાગ, દ્વેષ અને મોહ છે. અને બીજા કેટલાક અધ્યવસાનો જે શરીર સંબંધી છે એ બધા ઉપભોગનું નિમિત્ત છે, અને ઉપભોગનું નિમિત્ત છે એ બધા શરીર સંબંધીના અધ્યવસાનો એ સુખ દુઃખ રૂપે છે. એટલે સુખ દુઃખ રૂપે કહેતા સુખ દુઃખ રૂપે ખરેખર નહીં, પરંતુ સુખ દુઃખની કલ્પના રૂપે છે. સાચું સુખ તો આત્મામાંથી આવે, એટલે એ સુખ દુઃખ આદિક રૂપે છે, એટલે કે એવી કલ્પના રૂપે છે. હવે આ બધા અધ્યવસાનના ઉદયો એમાં જ્ઞાનીને રાગ નથી, કારણ કે તેઓ બધાએ નાના દ્રવ્યોના સ્વભાવ હોવાથી ટંકોત્કીર્ણ એક જ્ઞાયક ભાવ જેનો સ્વભાવ છે એવા જ્ઞાનીને તેમનો નિષેધ છે. જ્ઞાનીને એ અધ્યવસાનો પ્રત્યે રાગ નથી. એ બધાએ નાના દ્રવ્યોના સ્વભાવ હોવાથી, નાના દ્રવ્યોના સ્વભાવની સ્પષ્ટતા પછી આગળ કરશે. ભાવાર્થમાં પંડિતજીએ પણ કરી છે અને ગુરુદેવે પણ એની સ્પષ્ટતા કરી છે કે જીવ અને સાથે પૂતગળનો સંયોગ એમ જ્યારે લેવામાં આવે ત્યારે જે ભાવ છે તે આત્માનો શુદ્ધ ભાવ નથી, એટલે એને અનેક પ્રકારના દ્રવ્યોના સ્વભાવ કહેવામાં આવ્યા છે, અને એને નાના દ્રવ્યોના સ્વભાવ એમ સમજાવવામાં આવ્યું છે. એટલે એવું તો જ્ઞાનીને નથી, કેમ કે જ્ઞાનીને તો એકમાત્ર જ્ઞાયક ભાવ છે, જે ધ્રુવ ભાવ છે, એવો સ્વભાવ છે. એટલે આ બધાય અધ્યવસાનો પ્રત્યે જ્ઞાનીને બિલકુલ રાગ નથી. ભાવાર્થમાં પંડિતજી સમજાવે છે કે જે અધ્યવસાનના ઉદયો સંસાર સંબંધી છે અને બંધના નિમિત્ત છે, કર્મબંધનું નિમિત્ત છે, તેઓ તો રાગ, દ્વેષ, મોહ ઇત્યાદિ છે. આ એક વાત. તથા જે અધ્યવસાનના ઉદયો શરીર સંબંધી, દેહ સંબંધી છે અને ઉપભોગના નિમિત્ત છે, તેઓ સુખ, દુઃખ ઇત્યાદિ છે. આ બધાય અધ્યવસાનના ઉદયો નાના દ્રવ્યોના અર્થાત પૂતગળ દ્રવ્ય અને જીવ દ્રવ્ય કે જેઓ સંયોગ રૂપે છે તેમના સ્વભાવ છે. સંયોગ જે છે પૂતગળ દ્રવ્ય સાથે જીવનો, એ સંયોગ રૂપ અવસ્થા છે, એનો જે સ્વભાવ છે એ તો વિભાવ છે. વિભાવ છે, અને એવો વિભાવ જ્ઞાનીને હોય નહીં. જ્ઞાનીનો તો એક જ્ઞાયક સ્વભાવ છે, માટે જ્ઞાનીને તેમનો નિષેધ છે. તેથી જ્ઞાનીને તેમના પ્રત્યે રાગ કે પ્રીતિ નથી. એવા અધ્યવસાનના ઉદય પ્રત્યે જ્ઞાનીને રાગ કે પ્રીતિ નથી. પરદ્રવ્ય, પરભાવ સંસારમાં ભ્રમણના કારણ છે. તેમના પ્રત્યે પ્રીતિ જો કરે તો એ જ્ઞાની જ કહેવાય નહીં. એ પછી જ્ઞાની શેનો? ગુરુદેવે આ ગાથા ઉપર જે પ્રવચન આપ્યું છે એના અંશ આપણે પ્રવચન રત્નાકરમાંથી લઈએ. પ્રવચન રત્નાકર ભાગ 7મો, એના પાના નંબર 346. ગુરુદેવ અહીંયા કહે છે કે જુઓ શું કહે છે કે કર્મના સંગમાં જે રાગ આદિની ઉત્પત્તિ થાય છે તે સર્વ અધ્યવસાન એકત્વ બુદ્ધિ છે. કર્મના સંગમાં જે રાગાદિની ઉત્પત્તિ થાય છે એટલે શું કે કર્મનો ઉદય આવ્યો અને એ ઉદયનું લક્ષ્ય થતાં જે રાગ થયો તે, એટલે કર્મના સંગમાં રાગાદિની ઉત્પત્તિ. દરેક વસ્તુને બરાબર સમજવી પડશે ને પ્રભુ. કર્મના સંગમાં જે રાગાદિની ઉત્પત્તિ થાય છે એટલે કે કર્મના ઉદયો આવે છે, કર્મનો સ્થિતિબંધ છે, એ ઉદયમાં આવ્યું છે, અને એ ઉદયના નિમિત્તે જે સંયોગો આવ્યા છે એ સંયોગો પ્રત્યે લક્ષ્ય થવું એ રાગાદિની ઉત્પત્તિ છે. એટલે એ સર્વ અધ્યવસાન એ એકત્વ બુદ્ધિ છે. એમાં
રુચિ થવી એ એકત્વ બુદ્ધિ છે. એમાં રાગ થવો, જે સંયોગો આવ્યા છે એ સંયોગોનું લક્ષ થઈ અને એમાં એકત્વ બુદ્ધિ થવી, એવા અધ્યવસાન, એ અધ્યવસાન નવા કર્મબંધનું કારણ છે. એટલે સંસાર વૃદ્ધિનું કારણ છે. આપણે આશ્રવ અધિકારમાં એ વાત બરાબર સમજ્યા છીએ કે જે કર્મના ઉદય છે તેને કારણે જે સંયોગો સર્જાય છે એ સંયોગો ખરેખર કર્મબંધનું કારણ નથી, પરંતુ એ સંયોગોનું લક્ષ કરીને જીવને જે વિભાવ થાય છે એ વિભાવ ખરેખર આશ્રવ છે, એ કર્મબંધનું કારણ છે. કર્મનો ઉદય આવ્યો એટલે જીવને વિભાવ થવો જ જોઈએ એવું તો છે નહીં. જીવ પોતે જ એ વખતે એવા વિભાવ ભાવે થાય છે અને એમાં કર્મના ઉદયને કારણે એના નિમિત્તે જે સંયોગો સર્જાયા છે એ નિમિત્ત કારણ છે. આ વાત આપણે બરાબર જાણીએ છીએ. પણ એ નિમિત્ત કારણ ક્યારે થાય કે જીવને એવો રાગ થાય તો, જીવને એમાં મમતા કે એકત્વ બુદ્ધિ થાય તો, અને એવા અધ્યવસાન છે એ કર્મબંધનું કારણ છે, સંસારની વૃદ્ધિનું કારણ છે. આ વાત આપણે બરાબર સમજ્યા છીએ અને જાણીએ છીએ. એટલે અહીંયા સંક્ષેપમાં ગુરુદેવે વાત કરી કે કર્મના સંગમાં જે રાગાદિની ઉત્પત્તિ થાય છે તે સર્વ અધ્યવસાન એકત્વ બુદ્ધિ છે. તેઓ કેટલાક તો સંસાર સંબંધી છે. હવે એના બે ભાગ પાડીને વાત સમજાવે છે કે એમાંના કેટલાક તો સંસાર સંબંધી છે અને કેટલાક શરીર સંબંધી છે. જો શરીર સંબંધી છે અને સંસાર સંબંધી છે એમ જે કહ્યું છે, પણ એમાં બંનેમાં જે ભાવ છે એ તો વિભાવ ભાવ જ છે અને એ આશ્રવ છે અને બંધનું કારણ જ છે. કેમ કે અધ્યવસાન જે છે એવા અધ્યવસાન જેમાં રાગાદિ છે, જેમાં મિથ્યાત્વ છે, એ બધા બંધનું કારણ જ છે. એટલે એ તો છે જ, પણ છતાંય અહીંયા બે રીતે સમજાવવું છે, બે પ્રકારના છે. એટલે વાત લીધી કે એમાંના કેટલાક સંસાર સંબંધી છે અને કેટલાક શરીર સંબંધી છે. હવે કઈ રીતે છે સમજાવતા કહે છે કે જુઓ, આ રીતે અહીંયા કર્તા અને ભોગતાપણું કહેવું છે. ગુરુદેવ એમ કે છે સંસાર સંબંધી છે એ જે ભાવ છે એ બધા રાગ, દ્વેષ અને મોહના ભાવ છે અને એમાં કર્તૃત્વ બુદ્ધિ છે, એટલે એમાં કર્તાપણું છે. અને પેલા શરીર સંબંધી છે એમાં ભોગવવાપણાના ભાવ છે, એટલે એમાં ભોગતાપણું છે, સુખ દુઃખ ભોગવવાપણું છે. અગાઉ આવ્યું ને કે શરીર સંબંધી છે એમાં એ અધ્યવસાનના ઉદયમાં શું છે તો કે સુખ દુઃખનું ભોગવવાપણું છે. તો એ ભોગવવાપણાનો ભાવ એટલે ભોગતાપણું. એટલે અહીંયા ગુરુદેવે એને એ રીતે સમજાવ્યું કે આ કર્તા અને ભોગતાપણાને પણ અહીંયા આ નિદ્રા અધિકારમાં સમજાવી દીધું છે. કહે છે કે જેટલા સંસાર સંબંધી છે એટલે કે સંસારના લક્ષે જે રાગાદિ અધ્યવસાન ઉત્પન્ન થાય છે તે બંધના કારણ છે, તથા જેટલા શરીર સંબંધી છે અર્થાત શરીર આદિ ભોગવવાની ચીજના લક્ષે, શરીર આદિ ભોગવવાની ચીજના લક્ષે જે રાગાદિ અધ્યવસાન ઉત્પન્ન થાય છે તે ઉપભોગના નિમિત્ત છે. હવે કહે છે કે જેટલા બંધનના નિમિત્ત છે તેટલા તો રાગ, દ્વેષ, મોહ આદિક છે. બંધનના નિમિત્ત છે એટલે કે સંસાર સંબંધી જે અધ્યવસાન છે એ બધા રાગ, દ્વેષ, મોહ આદિ રૂપે છે. અને જેટલા ઉપભોગના નિમિત્ત છે તેટલા સુખ આદિક, દુઃખ આદિક રૂપે છે. સુખ દુઃખ આદિ રૂપે છે. આ બધામાં જ્ઞાનીને રાગ નથી, આ બધામાં જ્ઞાનીને રુચિ નથી, આ બધામાં જ્ઞાનીને એકત્વ નથી, આ બધામાં જ્ઞાનીને મમત્વ નથી. જ્ઞાની કોને કહીએ કે જેને અંતરમાં નિર્મળ આનંદના નાથ અમૃત સ્વરૂપ ભગવાન આત્માની અનુભૂતિ થઈને આનંદ રસનો, નિરાકુળ આનંદનો સ્વાદ આવ્યો છે તે જ્ઞાની છે.
જ્ઞાની કોણ છે? શાસ્ત્રોનો અભ્યાસ કરીને જેને સમજ આવી છે એ જ્ઞાની છે એમ નથી. પણ જ્ઞાની તો એ છે કે જેને પોતાના શુદ્ધ આત્મતત્વની અનુભૂતિ થઈ છે અને એને નિરાકુળ આનંદનો સ્વાદ આવ્યો છે, એ જ્ઞાની છે. આવા જ્ઞાનીને ભોગતા સંબંધી એટલે શરીર સંબંધી રાગ નથી અને કર્તા સંબંધી એકત્વ બુદ્ધિ નથી. એટલે કે એમાં પોતાનું કંઈ કરવાપણું હોય એમ નથી. એ બધા સંસાર સંબંધીના અધ્યવસાનો. એટલે સંસાર સંબંધીના અધ્યવસાનમાં એને કર્તા બુદ્ધિ નથી, એકત્વ બુદ્ધિ નથી. અને ભોગતા સંબંધી એટલે શરીર સંબંધી અધ્યવસાનમાં એને એ સુખ દુઃખની બુદ્ધિ નથી. જ્ઞાનીને શરીર સંબંધીના એટલે ઉપભોગના અધ્યવસાનોમાં સુખ દુઃખની બુદ્ધિ નથી. એમાં એને સુખ થાય કે દુઃખ થાય એમ છે જ નહીં. આ ઇન્દ્રિયોના વિષયો અને શરીરમાં સાતા કે શાંતિ કે દુઃખ, એમાં જ્ઞાનીને ન તો સુખની બુદ્ધિ છે કે ન તો દુઃખની બુદ્ધિ છે. એના ઉપભોગની પણ એને કોઈ ઈચ્છા વાંછા નથી. એટલે જ્ઞાનીને ભોગતા સંબંધી એટલે શરીર સંબંધીના અધ્યવસાનની અંદર સુખ દુઃખની બુદ્ધિ નથી. અને જ્ઞાનીને પેલા કર્તા સંબંધી એટલે સંસાર સંબંધીના અધ્યવસાનમાં એને એકત્વ બુદ્ધિ નથી. એટલે એમાં એને પોતાપણું નથી. એટલે એ બંને પ્રકારના અધ્યવસાનોમાં, એ બધાય અધ્યવસાનોમાં જ્ઞાનીને રાગ નથી, રુચિ નથી. આ નિર્જરા અધિકાર છે ને, એટલે અહીંયા સમજાવવું એ છે કે નિજરા કોને થાય છે અને એની વાત ચાલે છે. નિજરા કોને અને કેવી રીતે થાય છે? જેને અંદરમાં પોતે જ્ઞાન આનંદ સ્વરૂપ છે, પોતે જ્ઞાન આનંદ સ્વરૂપ છે એવું જેને ભાન થયું છે. કેવી રીતે ભાન થયું છે? તો કે અતિન્દ્રિય જ્ઞાન વડે અને અતિન્દ્રિય આનંદના અનુભવ વડે જેને આત્માનો આશ્રય લઈ અને એવું જ્ઞાન થયું છે, એવો આનંદ આવ્યો છે. જેને અંદરમાં પોતે જ્ઞાન આનંદ સ્વરૂપ છે, અતિન્દ્રિય જ્ઞાન અને અતિન્દ્રિય આનંદ સ્વરૂપ છે, એવો સ્વના આશ્રયપૂર્વક સ્વીકાર આવ્યો છે. જો સ્વના આશ્રયપૂર્વક સ્વીકારની વાત છે, આપણે પણ એ વાત જાણીએ છીએ કે જ્ઞાન આનંદ સ્વરૂપ, અતિન્દ્રિય જ્ઞાન સ્વરૂપ અને અતિન્દ્રિય આનંદ સ્વરૂપ ભગવાન આત્મા છે. અને એવો આપણને પણ સ્વીકાર તો છે. પણ એ સ્વીકાર કોના આશ્રય છે? તો કે આપણને જીનવાણીના આશ્રય એવો સ્વીકાર છે. આપણને દ્રવ્યશ્રુતના અભ્યાસના આશ્રય એવો સ્વીકાર છે. અહીંયા કહે છે કે એવો સ્વીકાર સ્વના આશ્રયપૂર્વક થવો જોઈએ. જીનેશ્વર ભગવાનની વાણીમાંથી જે પરમ સત્ય પ્રકાશ્યું, ઓમકાર ધ્વનિમાંથી જે વાત આવી, ગણધર ભગવાને એ અનુભવ કરી અને પછી એની 12 અંગ અને 14 પૂર્વ રૂપે રચના કરી અને એમાંથી આ બધા શાસ્ત્ર રચાયા અને એનો અભ્યાસ કરીને સમજ મેળવીને આપણને પણ એવો સ્વીકાર તો થયો છે કે અંદરમાં ભગવાન આત્મા જ્ઞાન સ્વરૂપ છે, આનંદ સ્વરૂપ છે, અતિન્દ્રિય આનંદ સ્વરૂપ છે. એ વાતનો સ્વીકાર આપણને થયો છે. પણ એ બધું હજી ધારણા જ્ઞાન સુધી છે. કેમ કે સ્વના આશ્રયપૂર્વક એવો સ્વીકાર જેને નથી થયો, સ્વના આશ્રયપૂર્વક એવો સ્વીકાર જેને નથી થયો એ જ્ઞાની નથી. હજી એને ઘણો પુરુષાર્થ બાકી છે. નિર્વિકલ્પ ધ્યાનમાં પોતાના સ્વરૂપની અનુભૂતિ થાય એટલે સ્વનો આશ્રય થાય અને પછી જે આનંદ, અતિન્દ્રિય આનંદનો અનુભવ થાય ત્યારે એ સંકિતિ થાય છે, ત્યારે એ જ્ઞાની થાય છે. એટલે એ વાત અહીંયા ગુરુદેવે કહી છે. એમાં સ્વના આશ્રયપૂર્વક જે વાત લખી છે ત્યાં વજન છે. એ વાતને બરાબર પકડવાની છે. શું કહે છે કે જેને અંદરમાં પોતે જ્ઞાન આનંદ સ્વરૂપ છે, અતિન્દ્રિય જ્ઞાન અને અતિન્દ્રિય આનંદ સ્વરૂપ છે, એવો સ્વના આશ્રયપૂર્વક સ્વીકાર આવ્યો છે, તે સમકિતિને નિજરા થાય છે.
ચોથે ગુણ સ્થાનેથી સમકિતિને અતિન્દ્રિય જ્ઞાન અને અતિન્દ્રિય આનંદની અનુભૂતિ હોવાથી નિર્જરા થાય છે. જો આપણને જે સ્વીકાર દ્રવ્યસ્વરૂપના અભ્યાસપૂર્વક છે અને એમાં મનોમંથન ચિંતન થાય છે તો એમાં ઉચ્ચ પ્રકારનું પુણ્ય બંધાય છે, પુણ્યાનુબંધી પુણ્યબંધ પડે છે. પણ જેને સ્વરૂપના આશ્રય એનો સ્વીકાર થયો છે એને નિર્જરા થાય છે. અને એ ચોથે ગુણ સ્થાને સમકિતિની એવી દશા છે, એને અતિન્દ્રિય જ્ઞાન અને આનંદનો અનુભવ છે, સ્વના આશ્રય થાય છે, માટે એને નિર્જરા થાય છે. એ વખતે સંવર છે અને કર્મના જે ઉદયો છે એનો સમય પૂરો થાય છે, સ્થિતિબંધ પૂરો થાય છે, એટલે એ વખતે એ ખરી જાય છે અને એમ એને નિર્જરા થાય છે, શુદ્ધિની વૃદ્ધિ થાય છે. એટલે કે નવા કર્મ બંધાતા નથી, સંવરની દશા છે અને જૂના કર્મો ખરી જાય છે. કૃપાળુદેવના શબ્દમાં કહીએ તો સકામ નિર્જરા થાય છે, સકામ નિર્જરા થાય છે. વિપાક નિર્જરા, અકામ નિર્જરા તો દરેક સમયે થઈ જ રહી છે, પણ સાથે સંવર હોવો જરૂરી છે. નવા કર્મનો બંધ ન પડે તો સકામ નિર્જરા થાય, સાચી નિર્જરા થાય, સમ્યક નિર્જરા થાય. અને એવું ક્યારે બને કે સ્વના આશ્રયપૂર્વક પોતાના ભગવાન આત્મા અતિન્દ્રિય જ્ઞાન સ્વરૂપ અને અતિન્દ્રિય આનંદ સ્વરૂપ છે એનો અનુભવ થાય ત્યારે એ થાય અને એ નિર્જરા છે. અહીં જ્ઞાની કયો છે ને, જ્ઞાનીની વાત ચાલે છે ને, તો જ્ઞાનીની વ્યાખ્યા શું છે, જ્ઞાની કોણ છે? ગુરુદેવ વધારે વિસ્તાર કરતા કહે છે અને સમજાવે છે કે બધાયમાં જ્ઞાનીને રાગ નથી એ પણ વાત કરીને, તો જ્ઞાની ને શું હોય છે એ બધું અહીંયા સમજાવ્યું છે કે જ્ઞાનીને નિર્જરા છે. જ્ઞાની કેવા છે તો કે સ્વનો આશ્રય લઈ અને સમયે નિર્જરા કરે છે, એને નવા બંધ પડતા નથી. આ બધી વાત જે સમજાવવામાં આવી છે એ દ્વારા ખરેખર તો જ્ઞાનીનું સ્વરૂપ સ્પષ્ટ કર્યું છે અને એવા જ્ઞાની થવા માટેનો એમાં ઉપદેશ આવી જાય છે. અહીંયા કહે છે કે અહીં જ્ઞાની કયો છે ને, તો જ્ઞાનીની વ્યાખ્યા ચાલે છે કે બધાયમાં જ્ઞાનીને રાગ નથી, એ રાગ વિનાનો જ્ઞાની છે. એને ઈચ્છાની ઈચ્છા નથી, રાગનો રાગ નથી. એને રાગ અને ઈચ્છા પ્રત્યે કેવો ભાવ છે? એ ભાવ છે, છોડવાનો ભાવ છે. એ આવી જાય છે તો પોતાની નબળાઈ સમજે છે અને એને છોડવાનો ભાવ છે, એવા જ્ઞાની છે. ચાહે રાગ દ્વેષ આદિ ઉત્પન્ન થાય, ચાહે સુખ દુઃખની કલ્પના, એ બધાય વિભાવ ભાવ છે એવા ઉત્પન્ન થાય, પણ જેને સ્વભાવની દ્રષ્ટિ પ્રગટ થઈ છે, જેને સહાનુભૂતિ પ્રગટ છે, એવા જ્ઞાનીને એ વિભાવ ભાવ પોતાના છે એમ નથી, એમ એ માનતા પણ નથી, એમ શ્રદ્ધા પણ નથી. એને માત્ર એ જ્ઞેય તરીકે જાણે છે. ગુરુદેવ કરુણા કરીને કહે છે કે ભાઈ, અનંત કાળમાં અંદર આત્મા પોતે શું ચીજ છે તે જાણ્યું નથી. રાગના સંબંધથી રહિત, અબદ્ધ સ્પૃષ્ટ, બંધાયેલો પણ નથી અને સ્પર્શાયેલો પણ નથી. કોના દ્વારા બંધાયેલો ને સ્પર્શાયેલો નથી? આ કર્મરૂપી મલિનતા, એનાથી એ સ્પર્શાયેલો નથી અને એનાથી બંધાયેલો પણ નથી. એવો પ્રભુ આત્મા અંદર ચિન્હ માત્ર સ્વરૂપથી શોભી રહ્યો છે, જ્ઞાન માત્ર સ્વરૂપથી શોભી રહ્યો છે, એને જાણ્યો નથી. અહીં કહે છે કે રાગ રહિત સદા વિતરાગ સ્વભાવી ભગવાન આત્માને જાણનારો જ્ઞાની આ બધાય વિભાવો મારા છે એમ માનતો નથી. આ બધાય વિભાવોથી જુદો હું ભગવાન આત્મા છું એમ એ માને છે. આગળ 347માં પાના ઉપર બીજા પેરેગ્રાફમાં કહે છે કે જેણે પોતાના આત્માને સમ્યક દર્શન અને સ્વાનુભૂતિમાં ગ્રહ્યો છે તે જ્ઞાની છે. જ્ઞાનીની વાત ચાલે છે ને, હવે વધારે વિસ્તાર કરીને ગુરુદેવ કહે છે કે કોણ જ્ઞાની છે? તો કે જેને આત્માને સમ્યક દર્શન અને સ્વાનુભૂતિમાં ગ્રહ્યો છે તે જ્ઞાની છે. જો સમ્યક દર્શન છે એ શ્રદ્ધાન રૂપ છે, સમ્યક શ્રદ્ધાન રૂપે એ સમ્યક દર્શન અને સ્વાનુભૂતિ છે તે જ્ઞાન અને આનંદની પર્યાય છે. અહીંયા જ્ઞાની કયો છે ને, તો આ જ્ઞાનીની વ્યાખ્યા ચાલે છે. અને એવા જ્ઞાનીને આ બધાયમાં એને રાગ નથી એમ કહ્યું ને, તો આ બધાયમાં એટલે કે કોઈ પણ
કરતાપણાના રાગ દ્વેષમાં, પુણ્ય પાપમાં કે શરીર સંબંધી ભોગતા સંબંધીના રાગમાં જ્ઞાનીને રાગ નથી. કરતાપણામાં કે ભોગતાપણામાં એટલે કે રાગ દ્વેષ પુણ્ય પાપના ભાવ એટલે શુભ અશુભ ભાવ અને આ ભોગવવાના ઉપભોગના જે ભાવ એનામાં ઇષ્ટ બુદ્ધિ અનિષ્ટ બુદ્ધિ એમાં કોઈમાં જ્ઞાનીને રાગ નથી. તેને રાગનો રાગ નથી. એવા ક્ષણિક રાગ એને આવે છે પોતાના પુરુષાર્થની નબળાઈને કારણે એને ક્યારેક રાગ થાય છે, પણ એ રાગના જાણકાર થઈ જાય છે, માત્ર જાણવાવાળા થઈ જાય છે, એને પોતાથી જુદા જાણે છે. એ સિવાય બીજું કાંઈ જ્ઞાનીને હોય નહીં. એને રાગનો રાગ નથી. એ રાગ ભલો છે, સારો છે કે ઈચ્છા સારી છે, ઈચ્છા ઉપયોગી છે, ઈચ્છા થઈ લાભદાયી છે, એમ નથી. વિતરાગ સર્વજ્ઞના શાસન સિવાય આ માર્ગ ક્યાંય નથી. આ પદ્ધતિ જ આખી જુદી છે. આખી દુનિયાની વાત જે છે એના કરતા આ વાત જ આખી જુદી છે. આ તો ભગવાનની ઓમકાર ધ્વનિમાં આવેલી વાત છે. બનારસી વિલાસમાં આવે છે ને કે ઓમકાર ધ્વનિ સુની અર્થ ગણધર વિચારે, રચી આગમ ઉપદેશ ભવિક જીવ સંશય નિવારે. ઓમકાર ધ્વનિમાંથી આવેલી આ વાત છે, આ જીનવાણી છે. એ સિવાય આ વાત બીજે ક્યાંય છે જ નહીં. કોઈ મતિ કલ્પનાએ ગમે તેવા અર્થ કરે ને ગમે તેવા પુસ્તક લખે એથી કઈ વાત બનતી નથી. એથી કઈ સ્વરૂપની પ્રાપ્તિ થતી નથી. એથી કઈ મુક્ત સ્વરૂપ પ્રાપ્ત થતું નથી. મોક્ષની પ્રાપ્તિ થતી નથી. અહીંયા આગળ કહે છે ચોથા પેરેગ્રાફમાં કે નિજરા નામ ધર્મ શુદ્ધિની વૃદ્ધિ છે. નિજરા એટલે શું? નિજરા એટલે એ ધર્મ છે, એમાં શુદ્ધિની વૃદ્ધિ છે. નિજરા જ ધર્મ છે. અને નિજરા હોય એટલે સાથે શું હોય? સંવર હોય ને હોય. સંવર અને નિજરા સાથે હોય તો જ નિજરા કહેવાય. એટલે નિજરા નામ ધર્મ, સંવર અને નિજરા એ જ ધર્મનું સ્વરૂપ છે. એમાં શું છે તો કે શુદ્ધિની વૃદ્ધિ છે. અને એ ત્રણ પ્રકારે અહીંયા કહી છે. તથા એ જ્ઞાનીને હોય છે. નિજરા જ્ઞાનીને હોય છે. અજ્ઞાનીને કાંઈ નિજરા હોતી નથી. અજ્ઞાની મિથ્યા દ્રષ્ટિ બહારમાં ઉપવાસ કરીને બેઠા હોય એટલે એને નિજરા થઈ જાય, તપ કરે છે એટલે નિજરા થઈ જાય, એવી જે માન્યતા છે એ ભૂલ ભરેલી માન્યતા છે. સમ્યક દર્શન વિના સકામ નિજરા હોય નહીં. બાકી તો અકામ નિજરા તો બધાને થાય જ છે. વિપાક નિજરા તો સમયે સમયે થાય છે. એટલે સમ્યક દર્શન સહિત જ સાચી નિજરા થાય છે. અને ખરેખર કર્મરૂપી મલિનતાનું બેલેન્સ ખરેખર ઘટે છે, ઓછું થાય છે. અને એમ કરતા એ વધુમાં વધુ 15 ભાવમાં મોક્ષને પ્રાપ્ત કરી લે છે. એવી એ નિર્જરાની અહીંયા તો વાત ચાલે છે. નિર્જરા એટલે સાચા અર્થમાં નિર્જરા. અને નિર્જરા થાય છે તો પછી કર્મરૂપ મલિનતા ઘટે એને શુદ્ધિની વૃદ્ધિ થવી જ જોઈએ. અને શુદ્ધિની વૃદ્ધિ થાય છે તો જેમ બીજ ઉગી છે અને પૂર્ણિમા થાય છે એમ એને પૂર્ણ સ્વરૂપની પ્રાપ્તિ થવી જ જોઈએ. એ સિવાય નિર્જરા કેવી? જો એ નથી થતું તો એને નિર્જરા કહેવાય જ નહીં. બાકી નિર્જરા તો કર્મના ઉદય આવે અને એ ખરી જાય એ રીતે તો થયા કરે છે, તો થયા જ કરે છે. પણ એ નિર્જરા નથી ભાઈ. એ કર્મના ઉદયો આવ્યા છે, એના નિમિત્તે સંયોગો સર્જાય છે અને નવા કર્મ એટલા જ બાંધી લે છે. એટલે એને કાંઈ નિર્જરા થતી નથી. એક તરફ નિર્જરા અને બીજી તરફ નવા કર્મનો બંધ. એમાં નિર્જરા કેવી રીતે કહેવાય? નિર્જરા તો ત્યારે જ કહેવાય કે એને ખરેખર કર્મરૂપી મલિનતાનું ટોટલ બેલેન્સ ઓછું થઈ જાય. ઓછું થતા બિલકુલ શૂન્ય થઈ જાય. એટલે કે એને શુદ્ધિની વૃદ્ધિ થાય, મલિનતા ઘટતી જાય, મલિનતાનો નાશ થતો જાય. અને મલિનતાનો નાશ થતા એને પૂર્ણ શુદ્ધિની પ્રાપ્તિ થાય, કે પોતાના પૂર્ણ શુદ્ધ પદની પ્રાપ્તિ થાય તો નિર્જરા કહેવાય. આમ આપણે વાતમાં નિર્જરા થઈ જાય ને આમ તપ કરીને નિર્જરા થઈ જાય ને બોલીએ છીએ, પણ ભાઈ એમ નિર્જરા નથી થતી. એમ નિર્જરા થતી હોય તો પછી તું અહીંયા હોય ક્યાંથી? અનાદિનો રખડે છે એ શુભાશુભ ભાવને કારણે સંસાર વધારી રહ્યો છે. જ્યાં સુધી મિથ્યાત્વ ગયું નથી ત્યાં સુધી એ નિર્જરા ક્યાંથી હોય? જ્ઞાનીને નિર્જરા હોય.
નિજરા કોને થાય? સમ્યક દર્શન વિના નિજરા કેવી? ગુરુદેવ એ વાત અહીંયા સમજાવે છે. ભાઈ, આ તો શાસ્ત્રના સાર ભરી દીધા છે, ગુરુદેવની વાણી એટલે તો શું કહેવું. એમાંની એક વાતને પણ બરાબર યથાર્થ સમજીને પકડીએ ને તો પણ આપણે માર્ગમાં જ રહીએ, માર્ગથી બહાર જઈએ નહીં. એવી આ અદભુત વાતો છે. જો અહીંયા એ રીતે સમજાવ્યું છે કે ભાઈ નિર્જરા થાય કોને? તો કે જ્ઞાનીને જ નિર્જરા હોય, બીજા કોઈને નિર્જરા થાય નહીં. જ્ઞાનીને એટલે કે સમ્યક દ્રષ્ટિને નિર્જરા હોય છે. જેણે પૂર્ણ આનંદનો નાથ સચ્ચિદાનંદ સ્વરૂપ પ્રભુ આત્માને જ્ઞાનમાં જ્ઞેય બનાવીને જાણ્યો છે, એના જ્ઞાન દર્શનના ઉપયોગ બહારમાંથી ગુલાંટ ખાઈને સ્વ તરફ ઢળ્યા છે. ભગવાન આત્મા જ્ઞાયક 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 ત્રિકાળ જ્ઞાયક જે ધ્રુવ છે એનું જેને લક્ષ્ય થયું છે અને એના જ્ઞાન દર્શનના ઉપયોગ ત્યાં સ્થિર થયા છે, એને પોતાના સ્વરૂપનો આનંદ થાય છે. એને પોતાના સ્વરૂપમાંથી આનંદની અને જ્ઞાનની અનુભૂતિ થાય છે. એવા સંકિતિ જ્ઞાનીને નિર્જરા થાય છે. વર્તમાન જ્ઞાનની પર્યાયમાં અભેદ એક પૂર્ણ સ્વરૂપ પ્રભુ આત્મા જેણે જાણ્યો છે તે જ્ઞાની છે. વર્તમાન જ્ઞાનની પર્યાયમાં, વર્તમાન જ્ઞાનની પર્યાય એક સમયની જ્ઞાનની પર્યાય વર્તમાન પર્યાય, એમાં એણે અભેદ એક પૂર્ણ સ્વરૂપ ભગવાન આત્માને જાણ્યો છે એ જ્ઞાની છે. અને એવા જ્ઞાનીને નિર્જરા થાય છે. જો વર્તમાન જ્ઞાનની પર્યાયમાં આખી પૂરણ ચીજનું એટલે આત્મદ્રવ્યનું જ્ઞાન થાય છે, પણ આખી ને આખી ચીજ એટલે આત્મદ્રવ્ય એ એમાં કંઈ આવી જતું નથી. એક સમયની શ્રદ્ધાની પર્યાયમાં આખી ચીજનું શ્રદ્ધાન આવી જાય છે. એ જ રીતે એક સમયની પર્યાયમાં એવા પૂર્ણ શુદ્ધ સ્વરૂપ ભગવાન આત્માનું જ્ઞાન થાય છે, એનું સામર્થ્ય જણાઈ જાય છે. પણ કંઈ એ દ્રવ્ય એ પર્યાયમાં આવી જતું નથી. દ્રવ્ય તો ત્રિકાળ ભિન્ન જ રહે છે. પણ આવી જ્ઞાનની પર્યાય જેને થઈ છે, આવી શ્રદ્ધાની જેને પર્યાય થઈ છે, એ આત્મજ્ઞાની છે. એની દશા ભલે ચોથા ગુણસ્થાનની હોય, પાંચમાની હોય કે છઠ્ઠાની કે સાતમાની જે હોય તે, પણ એ જ્ઞાની છે. જેને આવો અનુભવ થયો છે એ જ્ઞાની છે. એક સમયની પર્યાય પોતાના સામર્થ્યને જાણી લે છે. એક સમયની પર્યાય એ પોતાના સ્વરૂપની શ્રદ્ધાન કરી લે છે. જેવી ચીજ છે એવું જ શ્રદ્ધાન થઈ જાય છે. જેવી ચીજ છે એવું જ એને જ્ઞાન થઈ જાય છે. એ એક સમયની પર્યાયમાં થઈ જાય છે. વર્તમાન પર્યાયમાં જેને આ થઈ ગયું છે એ જ્ઞાની છે, એ સમ્યક દ્રષ્ટિ છે, એ સમકિતિ છે. દ્રવ્ય છે એ તો ત્રિકાળ જુદું ભિન્ન રહે છે. એ કઈ પર્યાયમાં આવી જતું નથી, પણ પર્યાયમાં એનું સામર્થ્ય જણાઈ જાય છે. આમ પોતાના નિર્મળ ઉપયોગમાં, શુદ્ધ ઉપયોગમાં, શુદ્ધ ઉપયોગ નિર્મળ ઉપયોગ કહેતા જ્ઞાન દર્શનનો ઉપયોગ શુદ્ધ સ્વરૂપ તરફ ઢળ્યો છે. એવા ઉપયોગમાં પૂર્ણ આનંદ સ્વરૂપ પ્રભુ આત્માને જે અનુભવે છે તે જ્ઞાની છે અને તેને નિજરા થાય છે, ધર્મ થાય છે. આવી વાત છે ભાઈ. આગળ 348માં પાના ઉપર બીજા પેરેગ્રાફમાં 7મી લીટીથી કહે છે કે આ સંસાર સંબંધી કર્તાપણાના રાગ પ્રતિ કે શરીર સંબંધી ભોગતાપણાના રાગ પ્રતિ જ્ઞાનીને રાગ નથી. શું કહે છે કે આ સંસાર સંબંધી કર્તાપણાના રાગ એના પ્રત્યે કે શરીર સંબંધી ભોગતાપણાના રાગ એના પ્રત્યે જ્ઞાનીને રાગ નથી. કેમ કે પોતાના નિરાકુળ આનંદના સ્વાદ આગળ તેને કરતા ભોગતાપણાના રાગમાંથી રસ ઉડી ગયો છે. જેને આત્મામાં સુખ બુદ્ધિ થઈ છે તેને રાગમાંથી સુખ બુદ્ધિ ઉડી ગઈ છે. આત્મામાંથી સુખનો અનુભવ જેને થયો છે એને આત્મામાં સુખ બુદ્ધિ છે. આત્મામાં સુખ બુદ્ધિ થાય ક્યારે? અનુભવ થાય ત્યારે. ભલે એનો સ્વીકાર થાય, દ્રવ્યશ્રુતના અભ્યાસ દ્વારા સ્વીકાર થાય, પરંતુ ત્યાં સુધી એ ધારણા જ્ઞાન પહોંચ્યો છે
પણ એક વખત એને પોતાના સ્વરૂપનું લક્ષ્ય થતા, એનો અનુભવ થતા અતિન્દ્રિય અલૌકિક આનંદનું વેદન થાય, તે પછીથી એની શ્રદ્ધા જ એમ થઈ જાય છે કે સુખ તો આત્મામાં જ છે, બીજે ક્યાંય નથી. એવી બરાબર શ્રદ્ધા, સમ્યક શ્રદ્ધા થઈ જાય છે. એટલે સુખ બુદ્ધિ એને આત્મામાં જ છે. જેને આત્મામાં સુખ બુદ્ધિ થઈ છે એવા જ્ઞાની, એને રાગમાં સુખ બુદ્ધિ પછી હોય ક્યાંથી? એને રાગમાં સુખ બુદ્ધિ હોય જ નહીં. એને રાગમાં સુખ બુદ્ધિ ઉડી ગઈ છે. માટે જ્ઞાનીને નિજરા થાય છે. એને સુખ બુદ્ધિ આત્મામાં પડી છે એટલે બહારમાં ક્યાંય કોઈ જગ્યાએ સુખની કલ્પના જ નથી. અને સુખની કલ્પના નથી ને દુઃખની કલ્પના નથી. કોણ એને દુઃખી કરે બીજો? એટલે સુખ કે દુઃખ શરીર સાથે સંકળાયેલા નથી એમ જ એની શ્રદ્ધામાં પડ્યું છે. એટલે એવા ભોગતાપણાના ભાવ, ભોગવવાના ભાવ, સુખ કે દુઃખ ભોગવવાના ભાવ એ જ્ઞાનીને હોતા નથી. એવા અધ્યવસાય પ્રત્યે જ્ઞાનીને રુચિ નથી, રાગ નથી. અને સાથે પહેલી વાતને પણ લીધી કે સંસાર સંબંધી આ કર્મના ઉદયના કારણે જે સંયોગો સર્જાય છે એના સંબંધી, એમાં જે સંયોગો છે એની અંદર એને કરવાપણાના ભાવ નથી, કોઈ ફેરફાર કરવાના ભાવ નથી. આ હું કરું ને, આ હું કમાઈ લઉં ને, હું આમ કરું ને, હું તેમ કરું ને, એવા જે ભાવ એ બધા કરતાપણાના ભાવ. સવારથી ઉઠે છે તો રાત સુધીમાં એને શું છે? તો કે એને કરતાપણાનો જ ભાવ છે. કેમ કરતાપણાનો ભાવ છે? તો કર્મના ઉદયો છે અને કર્મના ઉદયને કારણે એવા સંયોગો સર્જાય છે. કર્મના ઉદયના નિમિત્તે જે સંયોગો સર્જાય છે એ સંયોગોમાં એને આ ઘર, કપડા બધા એની નજીકમાં આવે છે. સંપત્તિ વગેરે બધું જે કંઈ નજીકમાં આવે છે, કાર, કોમ્પ્યુટર, આ ફર્નિચર, આ બધું એની નજીકમાં, એની સમીપમાં આવે છે, તો એમાં એને કાંઈક કરવા પણ લાગે છે. કર્મના ઉદયો છે એ ઉદયના નિમિત્તે જે સંયોગો આવ્યા એ સંયોગોમાં આ ઘર મળ્યું, આ કપડા મળ્યા, આ કાર મળી, આ કોમ્પ્યુટર મળ્યું, આ બધું ફર્નિચર મળ્યું, આ જોબ મળી, જે કંઈ મળ્યું એ બધું સંયોગી છે. અને એવા જે સંયોગો પ્રાપ્ત થયા છે એમાં એને કરતાપણાની બુદ્ધિ છે કે એમાં હું કાંઈક કરું છું અને હું કરું છું માટે મને કાંઈક મળે છે, કરું છું માટે મળે છે, એવી જે કરતાપણાની બુદ્ધિ છે. અને પછી જે મળે છે, જે શરીર સંબંધી જે મળે છે એમાં ભોગતાપણાની બુદ્ધિ છે. એટલે શરીર દ્વારા, ઇન્દ્રિયો દ્વારા એને ભોગવવું છે એ ભોગતાપણાની બુદ્ધિ છે. સુખ ને દુઃખની કલ્પના એમાં એને છે કે શરીરમાં રોગ આવ્યો છે એટલે દુઃખ છે, અથવા તો આ ખાવા પીવાના પદાર્થો છે એને હું લઉં છું એ ભોગ છે, આ બીજા બધા પદાર્થો અને હું વાપરું છું એ ઉપભોગ છે. એટલે એમાં એને સુખ બુદ્ધિ છે. એમ સુખ અને દુઃખની બુદ્ધિ જે છે એ બંને વાતને લઈને અહીંયા કહેવું છે કે જે સંસાર સંબંધી જે કંઈ સંયોગો છે એમાં કરતાપણાની બુદ્ધિ, અને જે આ શરીર સંબંધી જે ઇન્દ્રિયોના વિષયો સંબંધી અને ભોગતાપણાની બુદ્ધિ છે એ બંનેમાંથી જ્ઞાનીને રાગની દ્રષ્ટિ, રાગની બુદ્ધિ ઉડી ગઈ છે. એમાં એને જરાય રુચિ નથી, રાગ નથી. અને એમ છે માટે એને નિજરા થાય છે. કેમ કે હવે એને એવા અધ્યવસાન તરફ રાગ નથી એટલે દ્રષ્ટિ એની આત્મા તરફ જ રહે છે. અને દ્રષ્ટિ આત્મા તરફ રહે છે એટલે નવા કર્મનો બંધ અતિ અલ્પ થાય છે. અને એમ એને નિજરા થાય છે. એ વાતને અહીંયા ગુરુદેવે સમજાવી છે. કે છે કે પોતાના નિરાકુળ આનંદના સ્વાદ આગળ જ્ઞાનીને કરતા ભોગતાપણાના રાગમાંથી રસ ઉડી ગયો છે. જેને આત્મામાં સુખ બુદ્ધિ થઈ છે તેને રાગમાંથી સુખ બુદ્ધિ ઉડી ગઈ છે. માટે એવા જ્ઞાનીને નિર્જરા થાય છે. અને નિર્જરા ત્રણ પ્રકારે કહીને, એક તો કર્મની નિર્જરા, બીજી અશુદ્ધતાની નિર્જરા અને ત્રીજી શુદ્ધ ઉપયોગની વૃદ્ધિ. આ પ્રમાણે જ્ઞાનીને નિર્જરા થતી હોય છે. હવે આ ત્રણની જે વાત કરી છે એનો થોડો વધારે વિસ્તાર પણ આપણે લઈશું અને એ પછીથી જ્ઞાનીને અશુભ રાગમાંથી શુભ બુદ્ધિ ઉડી ગઈ છે પણ શુભ રાગ તો એ કરે છે ને, એ પ્રશ્નનું સમાધાન પણ આપણે લઈશું.
તો આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. હવે આજના સ્વાધ્યાય સંબંધી પ્રભુ આપના પ્રતિભાવ કે પ્રશ્ન હોય તે લઈએ. તે પહેલા એક બે વાત હાઇલાઇટ કરી છે, એ તરફ બધાનું લક્ષ દોરું છું. સૌથી પહેલી વાત, 147માં કળશમાં ગુરુદેવે જે કરી પ્રવચન રત્નાકર, અહીંયા ભાગ 7મો, પાના નંબર 341 ઉપર કળશ 147 શ્લોકાર્થ ઉપરનું પ્રવચન. એના બીજા પેરેગ્રાફની અંદર ગુરુદેવે એક વાત સરસ કરી કે જેને રાગનો રસ છે, રાગની વાંછા છે, તેને તો ભગવાન આત્મા પ્રત્યે દ્વેષ છે, ક્રોધ છે. આ વાત એક રીતે કહીએ તો આંચકો આપનારી છે. પોતાના આત્મા પ્રત્યે ખરેખર શું છે એનો જો જીવ વિચાર કરે તેને ખ્યાલ આવે કે જેને કોઈ પણ પ્રકારની ઈચ્છા છે, રાગની વાંછા છે, એને તો એ ભલે આત્મા કરે પણ આત્મા પ્રત્યે હજી એને દ્વેષ છે, ક્રોધ છે. બહુ સરસ વાત કરી છે. અત્યારે ધર્મ ધ્યાન આરાધના ચાલે છે ને, એટલે વારંવાર આપણે પડવાનું થાય ત્યારે પાછા વળવા માટે આવા કેટલાક વચનામૃત છે એને લખી રાખવા જોઈએ, યાદ રાખવા જોઈએ. જ્યારે પણ અશુભ ભાવે થવાનું થાય કે વિભાવ ભાવે થવાનું થાય ત્યારે હંમેશા આ યાદ કરવું જોઈએ કે આ બધો રાગ, એનો અર્થ એ થયો કે આત્મા પ્રત્યે એને દ્વેષ છે, ક્રોધ છે. જો આત્મા પ્રત્યે જ રાગ થયો હોય, આત્માની જ રુચિ થઈ હોય, આત્મા સિવાય બીજી કોઈ રુચિ ન હોય, આત્માનું જ મહાત્મા આવ્યું હોય, આત્મા જ સર્વોપરી લાગ્યો હોય, તો બીજે ક્યાંય વાંછા ન થાય, ઈચ્છા ન થાય. ગાથા 217નો વિસ્તાર કરતા ગુરુદેવે ઘણી વાત સમજાવી. એમાં પણ એક બે વાત મહત્વની છે. અહીંયા પ્રવચન રત્નાકર ભાગ 7મો, એના પાના નંબર 346 ઉપર ત્રીજા પેરેગ્રાફની અંદર એક વાત કરી ગુરુદેવે કે નિર્જરા અધિકાર છે ને, તો નિર્જરા કોને થાય છે એની આ વાત છે. જેને અંદરમાં પોતે જ્ઞાન આનંદ સ્વરૂપ છે, અતિન્દ્રિય જ્ઞાન અને અતિન્દ્રિય આનંદ સ્વરૂપ છે, એવો સ્વના આશ્રયપૂર્વક સ્વીકાર આવ્યો છે, તે સમકીતીને નિર્જરા થાય છે. જો માત્ર એટલું કહ્યું હોત ને ગુરુદેવે કે સમ્યક દ્રષ્ટિને નિર્જરા થાય છે તો પણ ચાલત, પણ ગુરુદેવની વાણીમાં હંમેશા માર્ગનું પ્રજ્ઞાપન હોય છે, માર્ગને પ્રકાશતા જ હોય. મુક્તિનો માર્ગ, મોક્ષનો માર્ગ જ્યારે દર્શાવવો છે ત્યારે સમકીતીની વ્યાખ્યા પણ અહીંયા આપી દીધી ને સમકીતીને કેવો પુરુષાર્થ હોય પણ કહી દીધું. ખાસ કરીને જેઓ દ્રવ્યસ્વરૂપનો અભ્યાસ કરી અને આગળ વધી રહ્યા છે ને, એને આગળ વધવા માટે આ બહુ મહત્વની વાત કહી દીધી કે દ્રવ્યસ્વરૂપના અભ્યાસ દ્વારા આપણે આત્માનો સ્વીકાર કરીએ છીએ, એ વાત સારી છે, બધું બરાબર છે. ચિંતન કરીએ છીએ, હું જ્ઞાન સ્વભાવી ભગવાન આત્મા છું, જ્ઞાન સ્વરૂપ છું, એ પણ બરાબર છે. પણ એ ધારણા જ્ઞાન સુધી આવ્યો છે, બહુ પાક્કા નિર્ણય કર્યા છે, જાતે જ સમજ્યો છે અને એને અનેક પ્રકારે નિર્ણય કર્યો છે, અનેક નય દ્વારા વસ્તુ સ્વરૂપનો નિર્ણય થયો છે કે ના, આત્મા અવિનાશી છે, જ્ઞાન સ્વરૂપ છે, નિત્ય છે, પર્યાય પલટે છતાંય મૂળ સ્વરૂપ તો શુદ્ધ જ છે અને એવું જ મારું શુદ્ધ છે સ્વરૂપ છે, એવો બરાબર નિર્ણય કર્યો છે. હવે કોઈ એને ફેરવી ન શકે તોય એ ધારણા જ્ઞાન સુધી આવ્યો, એટલે એને સંતોષાઈ જવાનું નથી. એને સ્વના આશ્રયપૂર્વક એવો સ્વીકાર થવો જોઈએ.
અતિન્દ્રિય જ્ઞાન અને અતિન્દ્રિય આનંદ સ્વરૂપ આત્મા છે એ બીજાના અનુભવ દ્વારા તો એને જાણ્યું છે અને તર્ક દ્વારા એને નિર્ણય કર્યો છે. ગુરુદેવ કહે છે કે એવો સ્વના આશ્રયપૂર્વક સ્વીકાર આવે તો એ સમ્યક દ્રષ્ટિ જ્ઞાની ધર્માત્મા કહેવાય અને એને નિજરા થાય. ભલે ચોથું ગુણસ્થાન હોય, અવિરતિ સમ્યક દ્રષ્ટિ હોય તો પણ એને નિજરા થાય. એટલે સ્વના આશ્રયપૂર્વક સ્વીકારની વાત જે છે ને એ હંમેશા યાદ રાખવા જેવી છે. અને સ્વના આશ્રયપૂર્વક સ્વીકાર જે ધારણા જ્ઞાન સુધી આવ્યો છે એને જ થાય. જે હજી ધારણા જ્ઞાન સુધી પણ નથી આવ્યો એને તો એ થવું મુશ્કેલ છે. જે ધારણા જ્ઞાન સુધી આવ્યો છે એ નિર્વિકલ્પતાનો અભ્યાસ કરી શકે છે, એ ધ્યાનનો પ્રયત્ન કરી શકે. પણ આત્મ સ્વરૂપ શુદ્ધ છે, હું પૂર્ણ છું, પવિત્ર છું, એવો દ્રઢ નિર્ણય નથી થયો તો ધ્યાનમાં એ શું પ્રાપ્ત કરવાનું છે? ધ્યાનમાં અનુભૂતિમાં તો પોતાના સ્વરૂપની પ્રાપ્તિ કરવી છે, તો એવો નિર્ણય એટલે ધારણા જ્ઞાન સુધી આવ્યો હોય એ પછી ધર્મ ધ્યાન આરાધનામાં આગળ વધી ધ્યાનમાં પછી બીજા સ્ટેપમાં શાંતિનો અનુભવ કરે છે, પોતે આ છે એટલો અહેસાસ કરે છે, એમાંથી આગળ વધી અને સ્વનો આશ્રય કરી અને સ્વભાવ ભાવે થઈ જશે. એવી જ એક વાત મહત્વની અહીંયા બીજી પણ છે. પાના નંબર 347 ઉપર બીજા પેરેગ્રાફની અંદર ગુરુદેવ કહે છે, જેણે પોતાના આત્માને સમ્યક દર્શન અને સ્વાનુભૂતિમાં ગ્રહ્યો છે તે જ્ઞાની છે. અને પછી ઘણી વાર આ વાત આવી છે, એ વાત લીધી છે કે સમ્યક દર્શન તે શ્રદ્ધાનુરૂપ છે, જ્યારે સ્વાનુભૂતિ તે જ્ઞાન અને આનંદની પર્યાય છે. સમ્યક દર્શન તે શ્રદ્ધાનુરૂપ છે. દર્શન અને જ્ઞાનની પહેલા જે દર્શન હોય જ છે નિયમથી સદમસ્તને દર્શન અને જ્ઞાનના ઉપયોગ એમાં દર્શન, તો એ દર્શન એટલે પોતાનું ભાન, દેખવું, સામાન્ય અવલોકન, એવો પ્રતિભાસ. અને એ પ્રતિભાસ જે છે તે દરેક જીવને સરખું હોય. જેને સમ્યક દર્શન થાય એને બધાને પોતાનો પ્રતિભાસ તો એક સરખો જ હોય. એટલે એ સમ્યક દર્શન જે પ્રતિભાસ પોતાના અસ્તિત્વનો એવો પ્રતિભાસ જે થાય, આ હું, એને કારણે શ્રદ્ધાન થાય છે પોતાનું. અને એ જ સાચું આસ્તિક્ય છે. સમ્યક દર્શન પૂર્વક પોતાનું શ્રદ્ધાન થવું એને જ આસ્તિક્ય કહેવાય. એ આસ્તિકપણું છે. અને પછી એ જ વખતે સાથે જે જ્ઞાન છે એ જાણે છે. કોને જાણે છે? પોતાને જ જાણે છે. એટલે કે પોતાના અનંત ગુણના પરિણમન, એના ભવનને એ જાણે છે. એટલે એ જાણવું છે તે અનુભવ રૂપ છે. એને અનુભૂતિ કહી, એટલે એ સ્વની અનુભૂતિ છે. એટલે સ્વાનુભૂતિ એ જ્ઞાનની પર્યાય છે અને એમાં આનંદનો પણ અનુભવ થાય છે. એટલે અપેક્ષાથી એમ પણ કહેવાય કે જ્ઞાનની અને આનંદની પર્યાય છે. પણ આનંદનો અનુભવ જ્ઞાન વિના ક્યાં થાય છે? એટલે જ્ઞાન તો સાથે હોય જ છે. એટલે સ્વાનુભૂતિ તે જ્ઞાન આનંદની પર્યાય છે. આનંદની પર્યાય છે એમ કહી અને ગુરુદેવે સમજાવવું છે કે જે અનુભૂતિ થાય છે એ આનંદ રૂપ હોય છે. એમાં આનંદનું વેદન હોય છે. તો આ રીતે આ ગાથા સંબંધી અને કળશ સંબંધી વાત છે.